અમરેલી જિલ્લામાં શિક્ષણના દીપકને પ્રગટાવવાના હેતુને ખરા અર્થમાં સાર્થક સાબિત કરવા અમરેલીના સ્લમ વિસ્તારના બાળકો માટે શરૂ થયેલી હરતી ફરતી શાળાએ અનોખી પહેલ કરી છે। અમરેલી શહેરમાં છેલ્લા 5 વર્ષથી ગરીબ અને સ્લમ વિસ્તારના બાળકો જે અભ્યાસથી વંચિત ન રહે તેવો સરાહનીય પ્રયાસ કરી શિક્ષણ એ બાળકોનો અધિકાર તેવી સફળતાની ઉડાન સાથે પીજીવીસીએલ અને CSR અંતર્ગત એક બસને શાળાની જેમ તૈયાર કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને બેસવાની બ્લેકબોર્ડ પુસ્તકો રાખીને તેમજ શૈક્ષણિક સાધનો રાખી હરતી ફરતી શાળા ગરીબ બાળકો માટે તૈયાર કરવામાં આવી છે। બાળકો ગરીબી, સ્થળાંતર અથવા અન્ય સામાજિક કારણોસર નિયમિત શાળાએ નથી જઈ શકતા તેને શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ શરૂ કરી સ્લમ વિસ્તારના 50 જેટલા વિદ્યાર્થીઓ આ નિયમિત અભ્યાસ કરવા પહોંચે છે। ગુજરાતી, અંગ્રેજી, ગણિત સાથે સાથે સામાન્ય જ્ઞાન જેવા વિષયોના માર્ગદર્શન મળે છે અને સ્લમ વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ભારે જહેમત પણ ઉઠાવવામાં આવી રહી છે। મારી સ્કૂલનું નામ આર્યભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ને હું આ બસમાં સાંજ અને સવારે ભણવા આવું છું। અહીંયા ABCD, એકડા અને વાંચન લેખન કરાવે છે। બહુ સારું છે। નાના બાળકો નાના મોટા બધા આવે જ છે। અહીંયા આશરે 40-45 ઉપરની સંખ્યા છે બાળકોની। બધા સ્ટુડન્ટ આવે જ છે અહીંયા સ્કૂલમાં અને વ્યવસ્થિત જેને જે ન ફાવે એના માટે આપણે એ રીતે એનું અભ્યાસ આપણે ક્રમ આગળ વધારીએ છીએ। અમે આ સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ જે બાલ વાત્સલ્ય કેન્દ્રના નામે ચાલે છે। છેલ્લા 5 વર્ષથી આ પ્રોજેક્ટ કાર્યરત છે। આ પ્રોજેક્ટ પીજીવીસીએલના સહયોગથી મૂક બધિર સેવા ટ્રસ્ટ અમરેલી અને RSSના સહયોગથી ચાલે છે। આ પ્રોજેક્ટ ચલાવવાનો મુખ્ય હેતુ ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનું છે તથા સ્કૂલે જતા કરવાનું છે। જે માટે તમે જોઈ શકો છો કે આ સાઈડ જે ઝૂંપડપટ્ટીના 100 બાળકો હતા જે કોઈ પણ સ્કૂલે ન જતું 5 વર્ષ પહેલાં, આજે બધા જ બાળકો સ્કૂલે જાય છે।